हेलो हेलो नमस्कार विद्यार्थी मित्रों केम छो बधाई मजामां। तो युथ विद्याकुलना लाइव लेक्चर ની અંદર હું ધવલ વોરા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી ની અંદર પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાની અંદર ટોટલ 5 ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 11 થી લઈને પ્રકરણ નંબર 15 સુધીનો સમાવેશ પ્લાન્ટ ફિઝિયોલોજી ની અંદર થાય છે, જેમાં પ્રકરણ 11, 13, 14, 15 ની વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ કે કઈ રીતે પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે વનસ્પતિની અંતસ્થ રચનામાં કેવી રચના આપણને જોવા મળે છે, વનસ્પતિઓમાં વહન કઈ રીતે થાય છે, એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, ત્યારબાદ એની અંદર શ્વસનની પ્રક્રિયા, ત્યારબાદ વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ પાછળ જવાબદાર કયા કયા અંતઃસ્ત્રાવોને બધી જ વસ્તુ આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છે। ત્યારબાદ હવે જે આપણે વાત કરીએ છીએ જેનું નામ છે પ્રકરણ નંબર 12 ખનિજ પોષણ એટલે કે મિનરલ ન્યુટ્રિશન। તો આ જે પોષણ માટે જરૂરી વનસ્પતિને કાર્બોદિત, પ્રોટીન, ચરબી એ બધા તો કાર્બનિક પદાર્થો છે। ત્યારબાદ કેટલાક અકાર્બનિક પદાર્થો જેવા કે પાણી હોય, આ બધા ખનિજ તત્વો હોય, એ પણ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે। કારણ કે આપણે આવશ્યક ખનિજ તત્વો વિશે સમજ્યા કે એક જલ સંવર્ધન પદ્ધતિ છે જેના વડે આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈ ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક છે કે નહીં। ત્યારબાદ એના દ્વારા આપણે 3 માપદંડો પણ સમજ્યા કે કોઈ પણ ખનિજ તત્વ છે એ વનસ્પતિ માટે આવશ્યક ક્યારે ગણવામાં આવે છે, તો એ 3 માપદંડ ઉપર એ જે તે ખનિજ તત્વ કેવું હોય, ખરું ઉતરતું હોય। જેવું કે એની આવશ્યકતા વનસ્પતિ માટે કેવી હોવી જોઈએ, વિશિષ્ટ। જે તે ખનિજ તત્વ જો વનસ્પતિને નહીં મળે તો એના દ્વારા વનસ્પતિની વૃદ્ધિ જો અવરોધાય તો એવા ખનિજ તત્વોને આપણે શું કહી શકીએ, આવશ્યક ખનિજ તત્વો। ત્યારબાદ એ ખનિજ તત્વ વગર જો વનસ્પતિની જીવન ચક્ર છે, બીજ વાવીએ છે ત્યાંથી લઈને વનસ્પતિની અંદર ફળનું નિર્માણ થાય એની અંદર જ્યારે બીજ આવે છે ત્યાં સુધીનું જે વનસ્પતિનું જીવન ચક્ર છે એ જીવન ચક્ર જો કોઈ પણ ખનિજ તત્વ વગર પૂરું ના થઈ શકતું હોય તો જે તે ખનિજ તત્વોને આપણે શું કહીશું, આવશ્યક ખનિજ તત્વો। ત્યારબાદ એ આવશ્યક ખનિજ તત્વોનું આપણે વર્ગીકરણ કર્યું, એની માત્રાને આધારે વર્ગીકરણ કર્યું, ત્યારબાદ એનું કાર્યને આધારે વર્ગીકરણ કર્યું। તો એના આપણે 2 પ્રકાર પડ્યા, એકને કીધા આપણે ગુરુ પોષક તત્વો, એકને કીધા લઘુ પોષક તત્વો। માત્રાને આધારે આપણે ખનિજ તત્વોના 2 પ્રકાર પાડ્યા, એકને કીધું ગુરુ પોષક તત્વો, એક હતા લઘુ પોષક તત્વો। તો માત્રાને આધારે કઈ રીતે આપણે વર્ગીકરણ કર્યું, ગુડ ઇવનિંગ વોરા। ઓકે, તો માત્રાને આધારે વર્ગીકરણ એ રીતે કર્યું કે આપણે કોઈ વનસ્પતિનું શુષ્ક વજન લઈએ, એ શુષ્ક વજનમાં પર કિલોગ્રામ કોઈ પણ ખનિજ તત્વનું પ્રમાણ વનસ્પતિની અંદર 10 મિલીમોલ કરતા વધારે જો વનસ્પતિને જરૂરિયાત પડે છે તો એવું ખનિજ તત્વને કહીશું આપણે ગુરુ પોષક તત્વ। અને કોઈ ખનિજ તત્વ એવા છે જે વનસ્પતિ માટે આવશ્યક છે પણ એની માત્રા 10 મિલીમોલ પર કિલોગ્રામ કરતા જો ઓછી હોય તો એને કહીશું આપણે લઘુ પોષક તત્વ। તો એ વર્ગીકરણ આપણે સમજ્યા। ત્યારબાદ એ ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોની વનસ્પતિની અંદર શું ભૂમિકા છે, એ કેવી કેવી પ્રક્રિયાઓની અંદર, કેટલાક ઉત્સેચકોની અંદર, કેટલાક કોષોની અંદર, બહુ બધી પ્રક્રિયાઓની અંદર એ વનસ્પતિની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે। તો એની પણ વાત આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં કરી। ત્યારબાદ આપણે એ વસ્તુ સમજ્યા કે કોઈ ગુરુ પોષક તત્વ કે લઘુ પોષક તત્વ છે એના ઉણપના લક્ષણો કેવા કેવા હોય। જો એને જરૂરિયાત છે એટલા પ્રમાણમાં જો વનસ્પતિને ગુરુ પોષક તત્વ કે લઘુ પોષક તત્વ એટલે કે આવશ્યક ખનિજ તત્વ જો વનસ્પતિને નહીં મળે, જો એની ઉણપથી કેવા કેવા લક્ષણો આપણને જોવા મળે છે, તો ઉણપીય લક્ષણો આપણને ક્યારે જોવા મળે છે, જ્યારે જે તે ખનિજ તત્વની સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછી સાંદ્રતાએ
એ વનસ્પતિની વૃદ્ધિ શું થાય છે? અવરોધાય છે. એની અંદર કોઈક ને કોઈક એના ઉણપના લક્ષણો, એ ખનિજ તત્વના ઉણપના લક્ષણો આપણને વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ ઉપર જોવા મળશે. તો એની અંદર આપણે નેક્રોસિસ હોય, ત્યારબાદ એની અંદર કોષ વિભાજન છે એ અવરોધાય છે, પુષ્પસર્જન મોડું થાય છે એટલે કે એની અંદર વિલંબ આવે છે. આવા બધા ઉણપીય લક્ષણો વનસ્પતિની અંદર આવશ્યક ખનિજ તત્વોના કારણે જોવા મળે છે. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે કે લઘુ પોષક તત્વોની વિષારીતા કોને કહેવાય. ત્યારબાદ આજે પોષક તત્વો છે જમીનની અંદરથી કઈ રીતે શોષણ થાય છે, એનું સ્થળાંતરણ વનસ્પતિના પર્ણો અને પ્રકાંડ તરફ, એટલે કે વનસ્પતિના મૂળ સિવાયના જે કઈ હવાઈ ભાગો છે જેની અંદર પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, એ બધા ભાગોની અંદર આ ખનિજ તત્વોનું સ્થળાંતરણ કઈ રીતે થાય છે એ વસ્તુ આપણે સમજવાની છે. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા એક અગત્યની સૂચના એ છે કે જે લોકો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે એ લોકો અત્યારે જ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરે. કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુ મળે છે તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. જેવું કે દરેક વિષયના સાયન્સના, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર આ એપ્લિકેશન ઉપર ચાલે છે. ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમને જે કઈ ડાઉટ છે એ ડાઉટ સોલ્યુશન પણ તમે લાઈવ લેક્ચર દરમિયાન જ કરી શકો છો. ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ વસ્તુ ભણ્યા છો એનું પીડીએફ મટીરિયલ, અત્યાર સુધીના બધા જ લેક્ચરના પીડીએફ મટીરિયલ અને બધા જ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર, બધા જ લાઈવ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર તમને આ વિદ્યાકુલ એપ પર મળશે. ત્યારબાદ આગામી દિવસોમાં શેડ્યુલમાં ટાઈમ ટેબલ મુજબ કયા લેક્ચરો કઈ રીતે ગોઠવાયેલા છે, કયા ટાઈમે લેક્ચર આવવાના છે, એનસીઈઆરટી ના કયા પેજ નંબર ઉપરથી કયા ટોપિક ઉપરથી લેક્ચરો આવવાના છે, એ બધી જ માહિતી અંગેનું પ્રી પ્લાન શેડ્યુલ તમને આ એપ્લિકેશન ઉપર મળશે. તો અહીંયા એક સાથે એટલી બધી વસ્તુ તમને એક જ પ્લેટફોર્મ ઉપર મળે છે તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. ઓકે, તો આજના ટોપિક તરફ આગળ વધીએ. આજનો પહેલો ટોપિક આપણો એ છે કે લઘુ પોષક તત્વોની વિષારીતા કોને કહેવાય. પહેલા તો લઘુ પોષક તત્વ કોને કહેવાય ઓલરેડી આપણે આગળ સમજી ગયા છે કે લઘુ પોષક તત્વો એને કહેવાય કે વનસ્પતિના શુષ્ક દળના વજનમાં જો કોઈ પણ ખનિજ તત્વનું પ્રમાણ એની અંદર આપણને 10 મિલીમોલ પર કિલોગ્રામ કરતા ઓછું જોવા મળે તો એવા કોઈ ખનિજ તત્વને કહીશું આપણે લઘુ પોષક તત્વ. તો એ લઘુ પોષક તત્વોની વિષારીતા એટલે શું થશે? તો અહીંયા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે લઘુ પોષક તત્વો એને કહીએ છીએ કે જેની માત્રા અથવા તો જેની જરૂરિયાત વનસ્પતિને લઘુ પોષક તત્વોની જરૂરિયાત લઘુ પોષક તત્વોની કેવી હોય છે? અલ્પ માત્રામાં અથવા તો ન્યૂનતમ માત્રામાં. પોષક તત્વ ન્યૂનતમ માત્રામાં એટલે તે આપણે એને કેવું કહીએ છીએ? લઘુ પોષક તત્વ. વનસ્પતિને જરૂરિયાત લઘુ પોષક તત્વની કેવી હોય છે? ન્યૂનતમ માત્રામાં હોય છે. જો આ લઘુ પોષક તત્વની જે જરૂરિયાત છે એટલે કે ન્યૂનતમ માત્રામાં કીધું એના કરતા જો એનું પ્રમાણ ઘટી જાય તો આપણને શું જોવા મળશે? વનસ્પતિમાં ઉણપીય લક્ષણો, જે ઓલરેડી આપણે ગઈકાલના લેક્ચરમાં વાત કરી કે આવશ્યક ખનિજ તત્વોના ઉણપીય લક્ષણો કેવા કેવા જોવા મળે. જો એની માત્રા લઘુ પોષક તત્વોની જેટલી જરૂરિયાત છે એના કરતા એનું પ્રમાણ વનસ્પતિને જો ઓછું મળે તો ઓછા પ્રમાણે એની અંદર આપણને વનસ્પતિમાં શું જોવા મળશે? ઉણપીય લક્ષણ. ઓકે, ત્યારબાદ જો ન્યૂનતમ માત્રા કરતા જેટલી જરૂરિયાત વનસ્પતિને છે એના કરતા જો એ વનસ્પતિને વધારે જો એ લઘુ પોષક તત્વોનું પ્રમાણ મળે, એની માત્રા મળે વનસ્પતિને, તો એની અંદર વનસ્પતિમાં શું જોવા મળે? વિષારી અસર. તો આ વિષારી અસર કોને કહીશું? અથવા તો વિષારીતા જોવા મળે. તો આ વિષારીતા આપણે કોને કહીશું? ઉદાહરણ દ્વારા સમજી લઈએ. તો કોઈ વનસ્પતિ છે, આ વનસ્પતિને એક લઘુ પોષક તત્વ છે જેનું નામ છે આયર્ન. આ આયર્નની જરૂરિયાત આ વનસ્પતિને ફોર એક્ઝામ્પલ સમજી લો કે એની જરૂરિયાત કેટલી હોય?
9 મિલીમોલ પર કિલોગ્રામ જેટલી જરૂરિયાત એ આયનની આ વનસ્પતિને છે. જો આ વનસ્પતિને એ 9 મિલીમોલ કરતા વધારે પ્રમાણ મળે છે, એટલે કે 11 મિલીમોલ મળે છે, એને જરૂર ફક્ત કેટલી છે? 9 મિલીમોલ પર કિલોગ્રામ. પણ એ વનસ્પતિને આ જમીનમાંથી એ મૂળ એનું શોષણ કેટલું કરે છે? 11 મિલીમોલ. અને એના કારણે આ વધારે પ્રમાણ મળવાના કારણે એ વનસ્પતિની અંદર એના શુષ્ક વજનમાં 10% જો ઘટાડો થાય તો એ જે તે ખનિજ તત્વની શું ગણવામાં આવે છે? વિષારી અસર ગણવામાં આવે છે. પડી ખબર અહીંયા કે કોઈ પણ લઘુ પોષક તત્વ છે, જો એનું પ્રમાણ જેટલું વનસ્પતિને જરૂરિયાત છે એના કરતા જો વધુ મળે છે તો એની વિષારી અસરમાં શું જોવા મળે છે કે વનસ્પતિનું જે શુષ્ક વજન છે એની અંદર 10% શું થાય છે? ઘટાડો. તો આ જે અસર છે એને કેવી ગણવામાં આવે છે? વિષારી ગણવામાં આવે છે. તો અહીંયા આપણને ઉદાહરણ દ્વારા પણ સમજાવેલું છે કે મેંગેનીઝની વિષારી અસર. ત્યારબાદ કેટલાક મુદ્દા એ પણ આપણને એનસીઈઆરટી માં સમજાવેલા છે કે કોઈ પણ લઘુ પોષક તત્વ છે એ લઘુ પોષક તત્વની વિષારી અસર સમજવી કેવી છે? મુશ્કેલ છે. કોઈ પણ લઘુ પોષક તત્વની જે વિષારી અસર છે અથવા તો વિષારીતા, એના લક્ષણો સમજવા કેવા છે? મુશ્કેલ છે. લક્ષણો સમજવા મુશ્કેલ છે. શું કામ મુશ્કેલ છે? તો એ અહીંયા એક મેંગેનીઝની વિષારી અસર કે વનસ્પતિમાં જો મેંગેનીઝ છે એ મેંગેનીઝ વનસ્પતિ માટે કેવું છે? લઘુ પોષક તત્વ. જો એનું પ્રમાણ વનસ્પતિને એની જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં મળે છે તો આ મેંગેનીઝની વિષારીતા એ વનસ્પતિમાં જોવા મળશે. તો મેંગેનીઝની વિષારીતા જોવા મળશે એનો મતલબ કે એના લક્ષણો કંઈક વનસ્પતિમાં દેખાશે. જો મેંગેનીઝની વિષારીતા જે તે વનસ્પતિમાં હશે તો એ વનસ્પતિમાં જે પર્ણની શિરાઓ છે એ શિરાઓ કેવી જોવા મળે છે? પીળાશ પડતી. પર્ણની અંદર આવેલી શિરાઓ કેવી જોવા મળે છે? પીળાશ પડતી. ત્યારબાદ એની અંદર વાદળી કે જાંબલી રંગના ડાઘ પણ જોવા મળે છે. વાદળી કે જાંબલી રંગના ડાઘ જોવા મળે. જો કોઈ વનસ્પતિ છે એની અંદર મેંગેનીઝની વિષારીતા છે તો એની અંદર આ એક લક્ષણ જોવા મળે છે કે એની શિરાઓ પીળાશ પડતી. ત્યારબાદ એની પર્ણની અંદર વાદળી કે જાંબલી રંગના શું જોવા મળે છે? ડાઘાઓ જોવા મળે છે. પણ કોઈ પણ ખનિજ તત્વ લઘુ પોષક તત્વનું પ્રમાણ જો વનસ્પતિની અંદર વધી જાય છે તો એની વધેલા પ્રમાણ કોઈ બીજા પોષક તત્વોની અંતર્વહન જે વનસ્પતિની અંદર થાય છે એને પણ અવરોધે છે. તો અહીંયા જો મેંગેનીઝની વિષારીતા કોઈ પણ વનસ્પતિમાં જોવા મળે છે તો એ વિષારીતા મેંગેનીઝની છે કે કોઈ બીજા પોષક તત્વનું પ્રમાણ આના કારણે વનસ્પતિમાં ઘટ્યું છે, એના ઉણપ થઈ છે, એના કારણે જોવા મળ્યું છે. એટલા માટે અહીંયા કીધેલું છે કે કોઈ પણ ખનિજ તત્વની વિષારીતાના લક્ષણો સમજવા કેવા છે? મુશ્કેલ છે. કારણ કે મેંગેનીઝની વિષારીતાના કારણે બીજા પણ કેટલાક ખનિજ તત્વો છે એની ઉણપ સર્જાય છે. તો કેવી રીતે એના પણ ઉદાહરણો આપેલા છે. આપણે જોઈએ છે કે મેંગેનીઝનું શોષણ એના આયન સ્વરૂપે Mn+2 સ્વરૂપે થાય છે. તો આના સિવાયના બીજા પણ કેટલાક ખનિજ તત્વો એવા છે કે જેનું શોષણ એના આયન સ્વરૂપે થાય છે, જેવું કે Fe+2 હોય, મેગ્નેશિયમ હોય. તો વનસ્પતિને શોષણ માટે Mn+ એટલે કે મેંગેનીઝનું પ્રમાણ વનસ્પતિને વધારે મળે છે તો આ આયન અને મેગ્નેશિયમ વચ્ચે એના શોષણમાં શું સર્જાય છે? સ્પર્ધા. એટલે વનસ્પતિ જે તે સ્થળે ઉગેલી છે એને જમીનની અંદર વધારે પ્રમાણ શેનું છે? મેંગેનીઝનું છે. એવું નથી કે મેંગેનીઝ જ વનસ્પતિને જરૂરિયાત છે. જરૂરિયાત વનસ્પતિને આયનની પણ છે, મેગ્નેશિયમની પણ છે. પણ અહીંયા આ ત્રણનું શોષણ વનસ્પતિને કરવાનું છે. પણ મેંગેનીઝનું પ્રમાણ એ જમીનની અંદર એ ભાગમાં વધારે હોવાથી વનસ્પતિ વધારે શોષણ કોનું કરશે? આયન અને મેગ્નેશિયમ કરતા મેંગેનીઝનું કરે છે. તો અહીંયા એનું અંતર્વહન જે વનસ્પતિની અંદર થાય છે એને પણ શું કરે છે? અવરોધે છે. એટલે કે એની વચ્ચે શું થાય છે? શોષણ માટે સ્પર્ધા થાય છે. વનસ્પતિને જરૂરિયાત ત્રણની છે પણ એનું પ્રમાણ એ જગ્યાએ વધારે હોવાથી
મેંગેનીઝનું પ્રમાણ જરૂરિયાત કરતા વધારે શું થાય છે, એનું શોષણ થાય છે. તો આના કારણે મેંગેનીઝના કારણે આયર્ન અને મેગ્નેશિયમ જેટલું જોઈએ છે એટલા પ્રમાણમાં વનસ્પતિ શોષણ કરી શકતી નથી. ત્યારબાદ આ મેંગેનીઝ જો વનસ્પતિની અંદર વધારે પ્રમાણમાં શોષણ થઈ જાય તો એ મેંગેનીઝ કેલ્શિયમનું જે વહન છે પ્રરોહમાં, અથવા તો પ્રરોહ એટલે કે એને કહીએ છીએ આપણે પ્રકાંડ. તો આ પ્રકાંડની અંદર જે કેલ્શિયમનું જે વહન થાય છે એ કેલ્શિયમના વહનને પણ શું કરે છે, અવરોધે છે. મેંગેનીઝ વધારે પ્રમાણમાં જો વનસ્પતિની અંદર શોષાશે એનો મતલબ કે જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં એ મેંગેનીઝ વનસ્પતિની અંદર જોવા મળે છે. તો એના કારણે કેલ્શિયમનું જે વહન વનસ્પતિના પ્રકાંડની અંદર થાય છે એને પણ અવરોધે છે. તો એક મેંગેનીઝનું પ્રમાણ વનસ્પતિની અંદર વધ્યું તો એના કારણે બીજા 3 અલગ અલગ ખનિજ તત્વનું પણ શું જણાય, ઉણપ થઈ. અહીંયા જોયું કે મેંગેનીઝના કારણે આયર્ન હોય, મેગ્નેશિયમ હોય, કેલ્શિયમ હોય, આ ત્રણે ત્રણની શું થઈ, ઉણપ થઈ. વનસ્પતિને જરૂરિયાત આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ એની પણ છે, પણ મેંગેનીઝનું પ્રમાણ એની વિષારીતા જો વનસ્પતિમાં જોવા મળે છે તો એ મેંગેનીઝના કારણે બાકી બીજા પણ ખનિજ તત્વો છે એની શું સર્જાય છે, ઉણપ સર્જાય છે. તો હવે જે આ લક્ષણો આપણને વનસ્પતિની અંદર જોવા મળે છે એ ખરેખર મેંગેનીઝની વિષારીતાના છે કે આ 3 બીજા ખનિજ તત્વોની ઉણપ થઈ એના છે. એટલા માટે અહીંયા કોઈ પણ ખનિજ તત્વની જે વિષારીતા છે એ સમજવી કેવી છે, મુશ્કેલ છે. પડી આ ટોપિકમાં ખબર? એટલી વસ્તુ આપણે લઘુ પોષક તત્વોની વિષારીતામાં યાદ રાખવાની છે. વિષારીતા કોને કહેવાય એ વ્યાખ્યા લખવાની છે. ત્યારબાદ એક ઉદાહરણ દ્વારા મેંગેનીઝની વિષારીતા સમજાવવાની છે, કારણ કે આ વિષારીતા સમજવી, એના લક્ષણો સમજવા કેવા છે, મુશ્કેલ છે. કારણ કે કોઈ વિષારીતા કોઈ તત્વની થઈ છે એના કારણે કોઈ બીજા ખનિજ તત્વોની પણ શું થાય છે, ઉણપ થાય છે. તો આ વિષારીતાના કારણે કોઈ પણ લક્ષણો વનસ્પતિની અંદર જોવા મળે છે, કોઈ પણ તત્વની વિષારીતાના કારણે છે કે એના કારણે કોઈ ખનિજ તત્વની જે ઉણપ સર્જાણી એના લક્ષણો છે. એટલા માટે અહીંયા એક ટોપિક તમને કીધેલો છે કે કોઈ પણ ખનિજ તત્વની વિષારી અસર, એના લક્ષણો સમજવા કેવા છે, મુશ્કેલ છે. તો અહીંયા આપણો ટોપિક લઘુ પોષક તત્વોની વિષારીતા પૂરો થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે તત્વની શોષણની ક્રિયાવિધિ, એટલે કે જે ખનિજ તત્વો છે એ વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી કઈ રીતે શોષણ કરે છે એ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. તો કોઈ પણ ખનિજ તત્વ છે એ ખનિજ તત્વનું આપણે શોષણ સમજવું હોય તો એના માટે એક અભ્યાસ કરવામાં આવે છે કે કોઈ વનસ્પતિનો કોષ હોય, પેશી હોય, કોઈ વનસ્પતિનો કોષ, પેશી કે અંગ એને અલગ તારવીને આપણે જો એને લેબોરેટરીમાં અભ્યાસ કરીએ તો આપણે એના ઉપરથી બે વસ્તુ સમજવામાં આવે છે કે ખનિજ તત્વનું જે શોષણ છે એ મુખ્યત્વે 2 તબક્કામાં થાય છે. ખનિજ તત્વનું જે શોષણ છે 2 તબક્કામાં થાય. આપણે કોઈ વનસ્પતિનો કોષ, પેશી કે અંગ એના ભાગ ઉપર અભ્યાસ કરીએ કે ખરેખર આ વનસ્પતિ ખનિજ તત્વનું શોષણ કઈ રીતે કરે છે, તો એ અભ્યાસ ઉપરથી ખ્યાલ આવ્યો કે આ ખનિજ તત્વનું શોષણ છે એ વનસ્પતિ 2 તબક્કામાં કરે છે. એક તબક્કો છે એને કહીશું આપણે નિષ્ક્રિય તબક્કો, અને બીજો તબક્કો છે એને કહીશું આપણે સક્રિય તબક્કો. તો જે તે વનસ્પતિ ખનિજ તત્વનું શોષણ જમીનમાંથી મૂળ દ્વારા 2 તબક્કામાં કરે છે. એકને કહીશું નિષ્ક્રિય તબક્કો અને બીજો છે સક્રિય તબક્કો. શું કામ એકને નિષ્ક્રિય કીધો, શું કામ એકને સક્રિય કીધો? એના પાછળ કારણ એ જ છે કે નિષ્ક્રિય તબક્કામાં વનસ્પતિને શોષણ માટે ઉર્જાનો ઉપયોગ કરવો પડતો નથી, જ્યારે સક્રિય તબક્કામાં ચયાપચય દ્વારા જે એટીપી બને છે, એટલે કે શક્તિની મદદથી જો કોઈ ખનિજ તત્વનું શોષણ થાય છે તો એને કહીશું આપણે સક્રિય તબક્કો. ઓકે, તો 2 તબક્કા આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તો નિષ્ક્રિય તબક્કાની અંદર શું જોવા મળશે આપણને કે જે તે ખનિજ તત્વ છે એ ખનિજ તત્વોનું શોષણ, એટલે કે ખનિજો કોષોના
બાહ્ય વિસ્તારોમાં દાખલ થાય છે, બાહ્ય વિસ્તારોમાં દાખલ થાય છે. ઓકે, આ શોષણ કઈ રીતે થતું છે? આપણને ખબર છે કે મૂળની સૌથી બહારનું જે સ્તર છે એને કહીએ છીએ આપણે અધિસ્તર. મૂળની સૌથી બહારનું જે સ્તર છે એને કહીએ છીએ આપણે અધિસ્તર. અધિસ્તર પછી આપણને જોવા મળશે બાહ્યકના કોષો. ત્યારબાદ બાહ્યકના કોષો પછી અંતસ્તર આવશે. ત્યારબાદ પરિચક્રના કોષો આવશે. ત્યારબાદ આવશે આપણું જલવાહક. તો અહીંયા આપણે ખનિજ તત્વના શોષણની ક્રિયાવિધિમાં એ સમજવાનું છે કે અહીંયા જે જમીનના ભાગમાં આવેલા છે ખનિજ તત્વો, જમીનની અંદર સંગ્રહાયેલા અથવા તો સંચિત થયેલા હોય ખનિજ તત્વો, એનું શોષણ કરી મૂળના કોષોમાં ક્યાં આવશે? આપણા જલવાહક સુધી. જમીનમાંથી વનસ્પતિની અંદર જલવાહક સુધી એ ખનિજ તત્વનું જે શોષણ છે એ અહીંયા આપણે સમજાવવાનું છે. તો એ જ શોષણ છે બે તબક્કામાં થાય. એકને કીધું આપણે નિષ્ક્રિય તબક્કો અને બીજો છે સક્રિય તબક્કો. તો નિષ્ક્રિય તબક્કામાં જે ખનિજો છે એ જમીનમાંથી કોષોના બાહ્ય વિસ્તારમાં આવશે. એટલે કે અહીંયા જે ખનિજ તત્વો નિષ્ક્રિય તબક્કામાં જે શોષણ થાય છે કોષની અંદર નહીં, કોષના બહારના વિસ્તારમાં. એટલે કે બહારના વિસ્તારો એટલે કેવા? કોષ દિવાલ અને કોષરસ પટલ. કોષ દિવાલ અને કોષરસ પટલની વચ્ચેનો અવકાશ. કે વનસ્પતિ કોષ છે તો એની અંદર કોષ દિવાલ પણ હોવાની. કોષ દિવાલ બધા જ ખનિજ તત્વો માટે પ્રવેશશીલ છે. તો એ કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચે જો આવે છે તો એને પણ બાહ્ય વિસ્તાર ગણવામાં આવશે. કોષરસ પટલની અંદર દાખલ નહીં થાય નિષ્ક્રિય તબક્કામાં. ત્યારબાદ અથવા તો જે આંતરકોષીય અવકાશ છે, આંતરકોષીય અવકાશ, તો આ બંનેની અંદર જો ખનિજ તત્વોનું શોષણ થતું હોય એટલે અહીંયા જે કોષો વચ્ચે જે આપણને જગ્યા જોવા મળે છે એને કહેવાય આંતરકોષીય અવકાશ. અથવા તો એ ખનિજ તત્વ કોષરસ પટલ અને કોષ દિવાલ વચ્ચે જે જગ્યા જોવા મળે છે એ અવકાશની અંદર જો વહન થાય ત્યાં સુધી જે શોષણ છે એને કહીશું આપણે નિષ્ક્રિય તબક્કો. એટલે અહીંયા જે ખનિજ તત્વનું જે શોષણ છે એ કોષ મુક્ત જગ્યાઓમાં થાય છે. એટલે કે કોષની અંદર થતું નથી. જે જગ્યાએ કોષ નથી એ સિવાયના ભાગોમાં ખનિજ તત્વનું શોષણ થાય છે. એટલે કે અહીંયા શોષણ કોષ મુક્ત જગ્યાઓમાં થાય છે. ત્યારબાદ આને અપદ્રવ્ય પથ પણ ગણવામાં આવે છે. ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે આ ટોપિક ભણ્યા હતા. અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ દ્વારા કઈ રીતે પાણીનું શોષણ થાય છે. અપદ્રવ્ય પથ એટલે કે આંતરકોષીય અવકાશ અને કોષ દિવાલ મારફતે જો પાણીનું શોષણ થતું હોય તો સેમ એવી જ રીતે આ ખનિજ તત્વનું શોષણ જમીનમાંથી વનસ્પતિના કોષો, મૂળના કોષો આંતરકોષીય અવકાશ અને કોષ દિવાલ મારફતે કરે છે તો એને અપદ્રવ્ય પથ પણ ગણવામાં આવે છે. ત્યારબાદ આ જે નિષ્ક્રિય શોષણ છે એ સક્રિય શોષણની સાપેક્ષે કેવું હશે? ઝડપી હશે. ઓકે, તો આનાથી ઉલટું આપણને શેની અંદર જોવા મળશે? સક્રિય તબક્કાની અંદર. તો સક્રિય તબક્કો હશે એની અંદર જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો કોષોના આંતરિક વિસ્તારમાં પ્રવેશ કરે છે. કોષોના આંતરિક વિસ્તારોમાં પ્રવેશે છે. નિષ્ક્રિય તબક્કો એને કીધો કે કોષોના બાહ્ય વિસ્તારમાં પ્રવેશ કરે. જો ખનિજ તત્વો કોષોના આંતરિક વિસ્તાર એટલે કે કોષરસ વિસ્તાર, કોષરસ પટલની અંદરથી પસાર થશે. એટલે કે અહીંયાથી કોઈ ખનિજ તત્વને આપણે શોષણ કર્યું, જો એક કોષની અંદરથી પસાર થઈને આગળ વધશે એટલે કે કોષોની અંદર જે કોષરસ છે એ કોષરસ વિસ્તાર વાળા ભાગોથી પસાર થશે. અથવા તો રસધાની વિસ્તાર પણ કહી શકો. કોષની અંદર કોષરસમાં આવેલી રસધાની વિસ્તારમાંથી જો એક ખનિજ તત્વ પસાર થાય એની અંદર પ્રવેશ કરે તો એને કહીશું આપણે સક્રિય તબક્કો. ત્યારબાદ આને સંદ્રવ્ય પથ પણ ગણવામાં આવે છે. સંદ્રવ્ય પથ, જો કોઈ પણ ખનિજ તત્વનું શોષણ કોષોના આંતરિક વિસ્તારો થ્રુ થતું હોય તો એને સંદ્રવ્ય પથ કહેવાય.
અને આ સંદ્રવ્ય પથ છે એના શોષણ માટે સંદ્રવ્ય પથ મારફતે કોઈ ખનિજ તત્વનું તમે શોષણ કરો છો એના માટે શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે, ચયાપચયિક ઉર્જા. એટલા માટે આને કેવું ગણવામાં આવે છે? સક્રિય તબક્કો. કારણ કે આની અંદર શેની જરૂર પડે છે? ઉર્જા એટલે કે એટીપી ની જરૂરિયાત સક્રિય તબક્કામાં પડે છે. તો એના વગર શોષણ થઈ શકતું નથી. તો જો ખનિજ તત્વો છે કોષની અંદર પ્રવેશે તો એને ઇનફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ખનિજ તત્વ છે અહીંયાથી કોષની અંદર પ્રવેશ કર્યો તો એને કહીશું આપણે ઇનફ્લક્સ. ઇનફ્લક્સ નો મતલબ કે ખનિજો કોષોમાં દાખલ થાય છે. ત્યારબાદ ઇફ્લક્સ કોને કહેવાય? કે ખનિજો કોષોમાંથી બહાર નીકળે છે. એટલે કે ઇનફ્લક્સ અને ઇફ્લક્સ મારફતે એક ખનિજ તત્વોનું વહન અથવા તો શોષણ ક્યાં સુધી થશે? મૂળના જલવાક. કમ્પ્લીટ. તો અહીંયા આપણે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે થાય છે. ત્યારબાદ આગળના ટોપિક તરફ આગળ વધીએ પહેલા વાત કરીએ માસ્ટર ક્લાસ. તો ધોરણ 9, 10 અને 11, 12 કોમર્સની લાઈવ માસ્ટર ક્લાસ યુથ વિદ્યાકુલમાં ચાલે છે. જો આગામી ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોય, યુથ વિદ્યાકુલના માસ્ટર ક્લાસની અંદર જોઈન થવા માંગતા હોય તો અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે 9924444540 ઉપર કોન્ટેક્ટ કરી માસ્ટર ક્લાસ અંગેની માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ આગળનો આપણો ટોપિક છે કે આ જે દ્રાવ્ય પદાર્થો છે આપણે ખનિજ તત્વનું શોષણ તો કર્યું, ત્યારબાદ એનું સ્થળાંતરણ કઈ રીતે થાય છે. હમણાં જ આગળ એક મુદ્દો સમજ્યા કે અધિસ્તરથી લઈ અહીંયા ખનિજો ક્યાં હતા? જમીનમાં હતા. એ ખનિજોનું આપણે શોષણ કર્યું તો એ બાહ્યકના કોષો હતા, ત્યારબાદ અંતસ્તરના કોષો હતા, ત્યારબાદ પરિચક્ર હતું અને પછી આપણે પહોંચશું જલવાક સુધી. એ ખનિજ તત્વોનું પહેલા તો આપણે શું કર્યું? શોષણ કર્યું. ત્યારબાદ એ શોષણ થઈ ગયું, ત્યારબાદ એ ખનિજ તત્વો શેની અંદર આવી ગયા? જલવાક પેશીના જલવાહિની અને જલવાહિનીકીના ઘટકમાં. એટલે કે એ કોષોની અંદર આવી ગયા. હવે એનું સ્થળાંતરણ, આ જે ભાગ છે એને કહીશું આપણે મૂળનો જલવાક. ત્યારબાદ એ મૂળના જલવાકમાંથી એનું સ્થળાંતરણ, મૂળના જલવાકમાંથી થશે એનું સ્થળાંતરણ અને ક્યાં જશે? પ્રકાંડના જલવાકમાં. પ્રકાંડના જલવાકમાંથી એક ખનિજ તત્વો જે તે વનસ્પતિના ભાગોમાં એક ખનિજ તત્વોની જરૂરિયાત છે એ ભાગો સુધી એનું સ્થળાંતરણ થાય છે. તો આ સ્થળાંતરણ કઈ રીતે થાય છે અને શેમાં થાય છે? તો આ જે ખનિજોનું ઉધ્વ વહન છે, ખનિજોનું ઉધ્વ વહન, એ ઉધ્વ વહન શેમાં થાય છે? જલવાહકમાં થાય છે. સેમ પાણીનો રસ્તો આપણે પસંદ કર્યો તો ચેપ્ટર નંબર 11 ની અંદર આ જ વસ્તુ સમજ્યા હતા કે પાણીનું વહન શોષણ કઈ રીતે થાય છે. તો શોષણ તો આપણે અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ મારફતે જ થશે, જેવી રીતે આપણે ખનિજ તત્વોનું કર્યું. ત્યારબાદ એ પાણી આવ્યું હતું, જલ આવ્યું હતું મૂળના જલવાક સુધી. ત્યારબાદ એ મૂળના જલવાકમાંથી એ પાણીનું આપણે શું કર્યું હતું? ઉધ્વ વહન કર્યું હતું. એટલે કે મૂળના જલવાકમાંથી પ્રકાંડના જલવાકમાં, પ્રકાંડના જલવાકમાંથી પર્ણના જલવાકમાં. કારણ કે પાણીની જરૂરિયાત વનસ્પતિના પર્ણોનો છે. એ પર્ણો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એની અંદર આ પાણીનો ઉપયોગ થાય છે. એટલા માટે આપણે એનું ઉધ્વ વહન કર્યું હતું, ઉપરની દિશામાં વહન. તો સેમ એવી જ રીતે મૂળને જેટલા ખનિજ તત્વોની જરૂરિયાત છે, સેમ એવી જ રીતે વનસ્પતિના બીજા જે ભાગો છે, પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય, ફળ હોય, બીજ હોય, એ બધા ભાગોને પણ આ ખનિજ તત્વોની જરૂરિયાત છે. તો સેમ પાણીનો રસ્તો હતો એના એ જ રસ્તે આ ખનિજ તત્વોનું પણ શું થાય છે? ઉધ્વ વહન. તો આ જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો આવીને દ્રાવ્ય થશે પાણીની અંદર. તો અહીંયા જે ભાગ બને છે એને કહીશું આપણે જલવાહક રસ. ખનિજ તત્વોનું ઉધ્વ વહન ક્યાં સ્વરૂપે થાય છે? જલવાહક રસ સ્વરૂપે. કારણ કે એની અંદર પાણી પણ હશે
અને આ બધા ખનિજ તત્વો એની અંદર દ્રાવ્ય સ્વરૂપે ઉપર વહન થશે, ઉદ્વવહન થશે. તો એ ઉદ્વવહન થાય છે પાણીની સાથે ખનિજ તત્વનું થાય છે, તો એને બીજા એક નામે ઓળખવામાં આવે છે, એને રસારોહણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને શું કહીશું આપણે? રસારોહણ. ઉદ્વવહનને આપણે કહીશું રસાવરોહણ. તો આ ખનિજ તત્વો છે એ જલવાકના રસ્તેથી જ ઉપર આગળ વધે છે, પાણીની અંદર દ્રાવ્ય થઈ જ ઉપર થાય, ઉપર વહન ઉદ્વવહન થાય છે. કઈ રીતે ખબર પડે? તો આપણે વનસ્પતિના જલવાકમાંથી શું લઈએ? જલવાહક રસ. હવે જો એ જલવાહક રસનું આપણે શું કરીએ? વિશ્લેષણ કરીએ. વિશ્લેષણ એટલે કે પૃથ્થકરણ કરીએ, એટલે એની ઓળખ કરીએ કે એની અંદર કેવી કેવી વસ્તુઓ આપણને જોવા મળે છે, એની અંદર કેવા કેવા દ્રાવ્ય પદાર્થો છે. તો એ જલવાહક રસનું આપણે વિશ્લેષણ કરીએ તો એની અંદર આપણને જો ખનિજ ક્ષારોની હાજરી જોવા મળે છે, ખનિજ ક્ષારોની હાજરી એ જલવાહક રસમાં જોવા મળે છે, એનો મતલબ કે આ ખનિજ તત્વનું ઉદ્વવહન છે એ કોના દ્વારા થાય છે? જલવાહક રસ દ્વારા થાય છે. બધી વસ્તુ રિવિઝન છે ચેપ્ટર નંબર 11 ની અંદર, જે આપણે પાણીનું ઉદ્વવહન ને શોષણ ને બધી વસ્તુ સમજ્યા હતા. તો આના ઉદ્વવહન પાછળ જવાબદાર મૂળદાબ હશે, બાષ્પોત્સર્જન ખેંચાણ બળ હશે, એના કારણે જ એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આ જલવાહક રસનું શું થાય છે? ઉદ્વવન થાય છે. આ વસ્તુ આપણે ડિટેલમાં પ્રકરણ નંબર 11 ની અંદર સમજી ગયા છીએ. વનસ્પતિઓમાં વહન કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા આપણો ખનિજ તત્વોનું શોષણ છે, સ્થળાંતરણ છે, ત્યારબાદ ખનિજ લઘુ પોષક તત્વોની વિષારીતા, આ 3 ટોપિક વ્યવસ્થિત ડિટેલમાં સમજી ગયા છીએ. આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ છે. આજે આપણે અહીંયા સુધી રાખશું. કાલે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.